ઘઉંની સિંગડીનો પોક પાડીને ત્યાં અમે આમ પોક પાડીને હાથ કરી એ ફલાણા ભાઈ આવી જાય પોક ખાવા. આજુબાજુ વાળાને હાથ કરો. હા હાથ કરી એટલે પોક પાડીને. હા વાહ હાય હાય ખાવા હાય. હા હા અને બધા ભેગા થઈને વાડી ખેતર વાળા આજુબાજુના બધા પાડોશી હોય નાસ્તો કરી રોંઢે. હા 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 અને માંડવીનું તાણું હોય છે માંડવીનો ઓળા પાડીને હાથ કરી માંડવી ખાવા આવી જાય ઓળા ખાવા. હા 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 એમાં પાછું શા મૂક્યો છે એ ફલાણા ભાઈ શા પીવા આવી જાય. હા એમાં ડાયરો ગ્રામ તો અમને જમાવટ લેતા. હા પછી ચીબડા હોય કોઈ ચીબડા હોય ઉનાળુ ચીબડા ખાતા હોય પાક્યા હોય એને હાલ ચીબડા ખાવા. ડોડા હોય ડોડા હોય. હા હા એ બધી વસ્તુ આમ એટલે ટૂંકમાં બધા ભેગા થઈને ખાવાનું એકલા નહીં. એકલા નહીં ન મજા આવે કારણ કે આવી ટેવ એકાબીજાને પડી ગયેલી એનાથી હોય તમને બોલાવે તમારે શેકા હોય કે કાંઈ કર્યું હોય તો તમને એ બોલાવે તૈયાર હોય એમાં બરોબર આવું બધું હતું. આનંદ કરવાનો ભેગા થઈને આનંદ કરવાનો હપીને ખાવાનું એ આનંદ કરવાનો એમ. હા 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 ભાઈ તો સીમમાં તમે મજા કરતા એમ ને. વાત કરીમાં બાપા એ મારો સમય હતો. હા 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 અને પછી રાતે તમે રાત બાહુ જાગવાનું હોય તો અહીંયા આવી રીતે આનંદ જ કરવો પડે હથવારો કરવો હોય ખરા હોય ને પાછા ખેતરોમાં હા પાણી બાણી વાળતા રાખે પાણી બાણી વાળવા જવું પડતું હોય. હા 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 આવો અમારો સમય હતો. ના ના સારું સારું હો દાદા બહુ સારો સમય. ગંગરિયા કરતા ના ના સારું કહેવાય. અત્યારે ખાવાયમાં હતું ને શીવડું કરવું તો કાંઈ. હા હવે તો દાદા વાવેતર ઓછા થઈ ગયા ને હવે તો શું છે કે હા ના ના સાચું છે. અત્યારે બધા એને આનંદ કરવો ભેગા બેસીને ખાવું પીવું હારે હપીને રહેવું આ બધો આનંદ હતો એક જાય. અને શીશોડા ફરતા હોય છે એકા બેટા ગામમાં સાંજે વાવો પાણી કરીને એમ જો શેરડી હારવા આવે ગળ ખાય રહ પીવે એમ એટલે ટેકો દેતા. ટેકો દેવા જાય કામ કરવામાં. હા કામ એમ સામેથી જાય. વાહ 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 કેવી મજા ગામડાની એ. હા 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 કેવો હપ હબ ને બહુ વાહ વાહ. અચાનક બે જણાને બરકવા તો ન ભેગા આવે હા અટાણે માણસ હોના કામમાં પ્રવૃત્તિમય થઈ ગયો એટલે નવરાશ નથી રહેતી. સાચી વાત છે અને ત્યારે માણસને આ બધું એકાબીજાને રખાવટ હતી એવી કે હાલો આપણે ભાઈ એને મદદ કરવા જ આવી જોઈએ. આ આપણા જાણીતા છે ગામના છે આવું બધું રખાવટ હતી એકાબીજાની. હા 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 અને અહીંયા રસ પીવે ગળ ખાય. હા ભીલું તો ગળ ખાઈ જતા. એક ભીલું ગળ ખાઈ જાય એમ. ઓહો ગામ તો ભીલું ગળ ખાઈ જાય એમ બેઠા 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 બેઠા. ઓહો હો એક બેઠ કે ગળ ખાઈ જવો એટલે ભીલું એક ભીલું એટલે કિલો 5 કિલો. હા 5-7 કિલોનું ભીલું થાય. સાચી વાત છે. આવું અમારું સમય. હા મજબૂત માણસો મજબૂત. હા 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 ના ના સારું કહેવાય. હા રસોઈ એટલો પી શકતા શેરડી એટલી ખાઈ શકતા અને ઘી એટલું પચાવી શકતા અને લાડવાઈ એટલા ખાઈ શકતા. આ બધા શરીરની નરવાઈ હતી તાસીર હારી પાચન શક્તિ હારી ખોરાક હારા અને પાચને સારું બધા લાડવાઈ એક ડોલ મેવા થેમલીથી ખાઈ જતા. હા પછી શેરડીનો રસે એટલો પી શકતા ભીલું ભીલું ગળ ખાઈ જતા. આ બધી માણસની તઈ પાચન શક્તિ હારી અને શરીરની નરવાઈ હારી બહુ સારું સારું. ના ના સારું કહો તમારું એ વખતનું જીવન બધાયનું ખૂબ સારું કહેવાય. આ જમાનામાં એરડા વાવતા વાળ વાવતા ને એરડા ફરતા વાવતા. એ શું કામ? પછી એને ખાંડે અમારા વડવા એમાંથી એડિયું કાઢે ખાંડી રસ કાઢી તપાવીને કાઢી એડિયાનો દીવો કરેલો મેં જોયેલો. બોયા કરતા એનો ભડકો કરી અને કરે બાકસ હતા નહીં. હા બરોબર. પઠ્ઠો દાટ્યો હોય ને વડવા આમ ઉખેરે હવારે તો એમ ધગધગતો હોય એને ફૂંક મારી અને ઊંચો કરે તો અગ્નિ મંડે પ્રગટ થવા. એ રીતે કરતા બાકસનો ઉપયોગ ઓછો. બાકસી નહોતા પણ નહોતા બરોબર. પછી તમારે આ રીતે અગ્નિ ભારેલો મૂકી દેવાનો અને એ પછી ઉખેડવાનું. ઉખેડ એટલે એવી નહીં હોય હાંડે એટલે એમાંથી તાપ ઉત્પન્ન થાય ને ચકમક હોય ચકમકથી આમ કરે પથ્થરાઈ દે એટલે ચકમકથી તીખારો કરે એનેથી કળી જેગવે કળીથી પછી ન થાય કળી પાછી લઈને ફૂંકું મારીને બોયા હોય
એની હારે કરે એટલે અગ્નિ પ્રગટ થાય. ઓહો દાદા બાકસ નહીં આ બાકે છે નહીં. અને લાઇટુય નહીં, લાઇટુય નહીં. એટલે આ એડાના દીવા કરતા એડિયાના તેલના. બરોબર. પછી તમારે એ રીતે આ અંજવાળું કરવાનું. બરોબર. પછી તમારે જોવું હોય કે સવારે કેટલા વાગ્યા તો અમે નખતર હોય ને હા, હા. આમ નખતર હૈણું કે ભલે આવડે હાથ રેચી હા. એ બધા નખતર જોઈએ કે આટલે આવ્યો એટલે આટલે કાયમ છો એનો અટકળ કરવાનો. અટકળેથી એમાં ફેર ન પડે મિલેથી કહો એ પાકો ટાઈમ હોય. પાકો સૂર્યનારાયણ હોય અને જોઈએ કે ભાઈ 11 થયા કે 11:30 થયા કે 12 થયા જોઈને તો હજી અટાણે કહી દઈએ મેં કે એમ. આટલા વાગ્યા ઘડિયાળની કોઈ જરૂર નહીં મળે. એમ અને ઘડિયાળના ટાઈમે જ ઊભું રહ્યું. આવતા ઘડિયાળને ટાઈમે જ ઊભું અને થવું. તઈ ઘડિયાળું નહોતી. પણ બહાર હોવા જઈ બહાર ઘર બહાર કંઈ સીમમાં હોય તો ઘરમાં તો કાંઈ ખબર પડે નહીં. હા, હા. એટલે બહારથી નખતર ગમે એવું કહી કે આટલે છે એટલે એટલું થાય એમાં તમારે મેલમાં જરાય આગા પાછું મિલેટી ન થાય. બરોબર દાદા. તો તમારો અંદાજ એ કેવો કુદરતી રીતે છે. કુદરતી અંદાજ. બરોબર. અને એ સાચું જ પડે. હા, એમાં ફેર જ નહીં. બરોબર. એટલે ઘડિયાળું નહોતી પણ તઈ. ઘડિયાળ નહોતી. હા બરોબર. એટલે શું કરવું આ? ત્યાંથી ગોવિંદભાઈ નામ હતું અને રહેવા આવ્યા. પછી ઢાંઢા હતા વારે વારે ભરાવે એને જી સડીને ઠાઠે 20 મણનો પાણો લઈ અને ઘરેથી જ મૂકી દીધો. પછી આ કોણ લઈ ગયું કે મેં ઢાંઢા ભરાવે અહીં દે ને તો કે 200 રૂપિયા દઉં પાછો અહીં મૂકી દે. તો પાછો ત્યાં મૂક્યો બીજો કે 200 રૂપિયા અહીં મૂકી દે. ત્યાંથી પાછો 200 રૂપિયા દીધા ત્યાં મૂકી દે. 20 મણનો પાણો 20 પીડ્યા? મણનો. વાહ આમાં તો દાદા. બળિયા આપણા ભારતમાં માણસો હતા. માણસો બળિયા સાચી વાત છે દાદા. બહુ લોટકા કહેવાય દાદા. આવા એક અમારા સંબંધી હતા રાજકોટ, મારા ફઈના દીકરા થતા. અને આ 50 વર્ષ પહેલાંની વાત છે. આ મેં સાંભળેલી વાત છે. અને એને તમે કહો છો એમ એટલી બધી લોટકાય. અને આ 50 વર્ષ થયા છે આ વાતને. ત્યારે મારી ઉંમર નાની અને એનો દીકરો મારી જેવડો છે. એટલે એણે કીધું કે ભાઈ છોકરાઓ એક મહેમાન આવેલા. એટલે એણે કીધું કે છોકરાઓ આ શેરીમાંથી એક ઓલો પાયા બોરવાનો પથ્થર આવે ને, હા હા એ કાળમીટ પથ્થર, હા, એ પાણકો મોટો લઈ આવો. તો અમે બે ગયા, હું ને એના દીકરા બે ભાઈ, મેણનભાઈ નામ છે એના દીકરાનું, હાલમાં છે રાજકોટી. એટલે પાણકો લઈ આવ્યા. એટલે મહેમાન બેઠા હતા ને અમને બધાને બાજુમાં ગોળ ગોળ બેહાડ્યા અને વચ્ચે પાણકો રાખ્યો. તેણે એક ધૂંબો માર્યો તો ધરતી ધ્રુવીથી ધરતીકંપ થયો એમ ધૂંબનારામાં. એટલે બધાને એમ થયું અને હાથમાં લાગી જાય કે તમે ચિંતા કરતા નહીં, મારે તો આ પ્રેક્ટિસ છે. બીજો ધૂંબો માર્યો ત્યાં તિરાડ ઉપડી. અને ત્રીજા ધૂંબે નાના નાના ટુકડા કરી નાખ્યા હતા પાણકાના. આટલી લોટકા હતી. એ વજુભાઈ નામ હતું એનું, વજુભાઈ બાળા. વજુભાઈ નામ બોલે તો મશીન ચડાવતા. હા, એ મશીન ચડાવતા. અને ગોબર રહ્યો ને આપણે ભ્યાણ્યો હા. એનો જાયભાઈ હતા. હા, એના જાયભાઈ. અને પાછા કાલ ગામ એનો ઊંટવડ. હા, તમે હા બધી મને સાંભળ્યા. હા, તમને તમે અને ઓળખો મેં છો, વજુભાઈને જોયેલો. જોયેલા ને. હા. એટલે એ વજુભાઈ આપણા ગામમાં આવી ગયા મારી ઘેરે. હા. હવે દાદા બનેલું એવું કે એક વખત 45 મણની તિજોરી, હા. તિજોરી બહુ મજબૂત આવતી પહેલાં. 45 મણની તિજોરી એને 4-5 જણાએ ટ્રાન્સપોર્ટમાં બીજા ગામ મોકલવી હતી, એટલે ગાડીમાં ચડાવવી હતી. 45 મણની તિજોરી તો કેમ ચડાવવી? પછી એણે કીધું ચિંતા કરો. પછી એણે 4-5 જણાએ થઈને એની કમરે મૂકી દીધી. અને કડિયા લઈ અને એ હાલ્યા ગયા હતા વાહે હાથ રાખીને, અને ગાડીમાં ઉતારી દીધી. આવા લોટકા આપણે કોઈને કહી તો માયનામાં જલ્દીને 45 મણની તિજોરી ભાઈ, જે ધુંબાથી પાણકા ભાંગી નાખતા, એ 45 મણની તિજોરી વજુભાઈ બાળા એ ગાડીમાં ઉતારેલી. આવું અમારા પિતાશ્રી કહેતા. એટલે આવી એની શરીરની નરવાઈ હતી. અને ખૂબ આવા બળવાન માણસો પહેલાં હતા દાદા. એ વાત માનવી પડે આપણે, સત્ય છે. મેં જોયેલા. અહીંયા એનો જાયભાઈ હતો. એમ એટલે અહીંયા આ તો આવ્યા હતા. તેથી વજુભાઈને આપણે મુલાકાત થઈ. એ કે ગમે એવું મશીન હોય, જેમ ઓલું મેંદુનું બસોલિયું પકડી લે ને એમ ઉંદરડી પકડે એમ તમારું મશીન ગાડીમાં મૂકી દઉં. ઓહો દાદા, તો 20-25 મણનું મશીન થતું હોય છે મારા અંદર. આમ આમ પૂછવું કે ગમે એ પકડે મોકલે નાનું, હા. એટલે ગાડીમાં વયું જ જાય. નાની એવી વસ્તુ ઉપાડતા એમ ઉપાડી લેતા. અને મારી નજર સામે રાજકોટ મૂળ એનો તળો ઊંટવડનો. બરાબર દાદા. જલમમાં પહોંચ્યા ઊંટવડ. વાહ દાદા. અને રાજકોટ રહેતા એનો જાયભાઈ હતો. એ વખતે આવેલા. એટલે મેં એ વજુભાઈને મુલાકાત વાહ વાહ, જો તમારી અનુભવની વાત છે. તમે એને જોયેલા. ગોબરભાઈ હતા ને મારી હાજના હતા. મારો જાયભાઈ હતો, ભત્રીજો મારે થતો. એટલે તેની કોણ છે કાકા કે આ વજુભાઈ છે આપણે જાયભાઈ. એટલે એને ઓળખાણ કરાવેલું. અને તમે નજરે જોયું મશીન આવી રીતે ઉપાડી લેતા ખરા. આવી 20-25 મણનું મશીન હોય છે. ગોબરભાઈ કીધું કે આ વજુભાઈ છે ને ગમે એવું તમારું કાકા, મને કાકા કહેતો.
મશીન ગમે એ તમારી હોય આમ કરે એટલે ગાડું મૂકી. વાહ દાદા, તો બહુ શક્તિશાળી માણસો હો ભાઈ. બહુ લોટકા, બહુ ખોરાકમાં એવા, તંદુરસ્તીમાં એવા, અને પાચન શક્તિમાં એવા, અને મહેનત મજૂરીમાં એવા. ખૂબ ખૂબ ખરેખર સારી વાત કહેવાય દાદા. હું નાનો એવો એ ભાગ દેતા એટલે હું સાંભળવા જતો, પણ ત્યાં ઘડિયાળમાં હું લાકડાનું આવડું કરતું બેઠક જેવું. એ કલાક થાય ને એટલે રેતી ધીમે ધીમે હેઠી વહી જાય. પાછા એ એવડે સાધુ બાવાજી જ્યાં માચમાં એ પાછી બઠી કરે એટલે પાછું હેઠી વહી જાય એટલે પાછી કલાક થાય. ઘડી કહેવાય તેને, ઘડિયાળ તો હતી નહીં. બોલો, બરોબર. આવો જમાનો જોઈએ. અને આવી રીતે એક એક કલાક ગણવાનું. હા, એક કલાક ઘડી જ કહેવાય અને ઘડી એનું નામ જ ઘડી. બરોબર. કલાકે રેતી વહી જાય ને કલાકે પાછી બટું કરે, પાછી ઝીણી કલાકે વહી જાય. એવી ગોઠવણી. બોલો, આ તમારી ઘડિયાળ. હા, એ ઘડિયાળ. પછી બપોર થયું હોય તો તમારે એ આ રીતે જ આકાશ સામે જોઈને ચાલવાનું. આકાશમાં તો કહી દી, રાત હોય તો રાત, સૂર્યદાદા, ચંદ્રમાં હોય ચંદ્રમાં, પછી તારવડિયા માથે કહી દી કે આટલા વાગ્યા એટલે જ વાગ્યા. એ અટકળ તમારો સાચો. બરોબર. કુકડો ને ક્યાં જનાવર તો નથી 4 વાગ્યા પહેલાં બોલે, 4 વાગ્યે કુકડો બોલે ને ન બોલે. હા, 4 વાગ્યે જ બોલે. આ ગૌતમ મુનિના આપણે ઓલું આ ઋષિ મુનિઓના. બોલાવ્યો અને સાલ પડ્યું નથી. તમે ઇતિહાસ સાંભળતા બધા એને ખબર જ છે હા, કે 4 વાગ્યા પહેલાં ન એટલે એ આવી રીતે અંદાજ તમારા. અંદાજ આવી રીતે. એ તમારી ઘડિયાળ. હા, એ ઘડિયાળ. અમારા આગુભાઈને જાણમાં 60 વર્ષ પહેલાં જાણમાં ગયા હતા. ત્યાં ગામમાં આવે ના ધારો કર્યો હોય, ત્યાં નાસ્તા પાણી કર્યા હોય, ત્યાંથી પાછા ભાઈ ગઈ પાછા ગાડા જોડીને બીજા જઈએ. 2 જગ્યા પૂજ્યા હતા. કયો ગામ? રાજકોટ. ઠેઠ રાજકોટ જાન લઈને હા, જતા? રાજકોટ. ગાડામાં? હા. હા. કેટલાક ગાડા હતા જાનમાં? 5 ગાડા લઈને ગયા હતા. એમ? હા. બાયુનાય નોખા ને જણનાય નોખા. આ 2 નોખા. એમ? હા, પછી વરરાજો? વરા તો વરના ગાડામાં મોર હોય. એમ? મોયલા ગાડામાં એ? એ હોય ને વાહ બાયું પછી ચોયણી ને એવું પહેર્યું છે ને? ઘોડીને ફેંટો. હા, હા. વાટની પીસી. પીસી? હા, સુમરું કાઢીને વાટનું. હા. એ બાંધેલું હોય. બરોબર. એવા આવો જમાનો અમારો હતો. હા, હા, હા. બાહે બંને કડિયા પહેર્યા હોય, હા, સોણી પહેરી હોય, ઘૂમકા વાળી નાડી હોય. હા, આ બધું એવું અમારા શોખમાં હતું બાપા. હા, બરોબર. અમારો સમય એવો. પછી રસ્તામાં ઢાળો કરવાનો. હા, ઢાળો કરવાનો. એવા કેટલા 2 દી થયા હતા? 2 દી પૂગતા થાય ને 2 દી આવતા થાય. 4 દી જાન થાય. ઠેક જવાના 2 દિન, આવવાના 2 દી, 4 દી જાન પાછી આવે. જવા આવવાના. આવવાના. એટલે પાછા પરિણતર પૂરું થયા પછી પાછું રોકાવાનું. હા, 2 દી રોકાવાનું. પાછું 2 દી ઈ રોકાવાનું. હા, હા. 2 દી રોકાવાનું. ઈ પાછા કન્યા પક્ષ વાળા દી. હા, બરોબર. એના 2 ખર્ચ હોય. હા, અને તમારે પછી તમારા તરફથી ને જમણવારી જ કરવી પડે ને એને દીધી હોય. અહીંયા આવ્યા એટલે આપણે 2 દી રોકવાના. ઠેક આપણે પાછા 2 દી રોકવા. ઢેગ લઈને આવે ને હા, હા. એટલે 2 દી આપણે રોકવાના. ઠીક એવી રીતે. હા, હા. ત્યાં તમારે 2 દી રોકાવાનું. 2 દી આપણે 1 દી પરિણતર નો, 3 દી ઈ ને 2 દી જવાના, 7 દી જાન પાછી આવે. વાહ દાદા વાહ. એવો સમય હતો ઓહો બાપા. હો હો. તેથી જ્યાં વાહન નહોતા, ગાડા લઈને જતા. પછી જમણવારીમાં ભાતા ભેગા. ભાટા ભેગા હો. એમ? હા, 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 હા. એ અમારી સડાસડી હોય ને વઢિયારા દાંડા હોય ને વરનું ગાડું હોય, આમ તો પટક્યા સડાય હોય ને બાજુ ક્યાં સાટા હોય, હા. વાહે રહી જાય. એમ? એવા દાંડા. હા. એકાઉ કે જો જેવું ભાઈ જેવા ને. કેટલાક વર્ષ થયા દાદા મારા 70 વર્ષ જેવું તમારા? થયું. 70 થયા, પણ આ જાન લઈને જતા ને કેટલા 60 વર્ષ થયા? 60 ઉપર. 60 વર્ષ ઉપર એમ ને? હા, એવા. તમને સાંભળ્યા કરું. હા, આપણે સાંભળ્યા ખરું બાપા. બરોબર, બરોબર. બહુ સારી રિવાજ હો, બહુ સારો રિવાજ. હા, હા, હા. એવા. એ તાયણું કરતા હોય ને એનું ઈ. સમજો એની વાત કરવામાં. એમ? હા, 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 હા. આવો સમય હતો હા, અમારો. અને ખોરાક કઈ બધાયના હારા ને? ચોખ્ખું ઘી. ચોખ્ખું ઘી. પણ ખાઈ જાય જાજુ ને આમ ખોરાક હારા, જાજુ, જાજુ. પાચન સારું. હા, હા, હા. ચોખ્ખું ઘી હો બાપા વાપરવાનું. એમ? હા, હા, તો એ ચોખ્ખું ઘી સારું હા, હતું. લોકો. હા, હા. અને ઘીની ઓલે હોંપારીને વાને કટકાને બટકા 2 કિલોના કાપીને આમ વેચતા જતા. એટલે 2 કિલોના 2-3 કિલોના હોપારીને કટકા તૈયાર રાખવાના, એ ચલણ. હા, એ સર. હોપારીને કટકા વેચવાના. એમ? ગામમાં ફૂલું કોઈ સીધું હોય તો એને ગળ ને હોંપારે. ગળ ને હોપારી હા, ફૂલાકામાં. ફૂલાકામાં. એમ? હા, હા, હા. જે પહ ભરાવે એને લાણ. હા, એને મોતરું દેવાનું. ઠેક જે પહ ભરાવે એને નોતરું દેવાનું. હા, એનું આ રિવાજ. હા, રિવાજ. બધી નાઈટમાં. હા, બધી નાખી. સમજાઈ ગયું. હા, એ તો બધા એમાં રિવાજ હોય, હા, કર્મ કરવું પડે. હા, હા. જે પહ ભરાવે એને નોતરું. એનું નોતરું. બરોબર. હા, હા, હા. વાહ. અને આખા ગામમાં ફૂલેકું કરે. આખા ગામમાં માટો મારવાનો ફરતો. હા, 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 હા. લ્યો. વાહ, વાહ. હા.